નમસ્કાર, સમાચાર સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે અગત્યના સમાચારથી કે જે અમદાવાદમાં વસ્ત્રાલમાં જે ઘટના બની છે તે બાદ હવે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ અધિકારી સાથે રાજ્ય પોલીસ વડાની ઉચ્ચ સ્તરીય બેઠક જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસ કમિશનર, રેન્જ આઈજી, તમામ એસપી સાથે આ મહત્વની બેઠક યોજાઈ છે. આગામી 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવાઈ છે. રાજ્યના તમામ ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચના અપાઈ છે, જેમાં ખંડણી, ધાકધમકી, દારૂ, જુગાર, ખનીજ ચોરી કરતા લોકોની યાદી તૈયાર થશે. અસામાજિક તત્વો, જનતામાં ભય ફેલાવનાર આરોપીની યાદી મંગાવાઈ છે. આરોપીઓએ ઊભા કરેલા ગેરકાયદે બાંધકામો તોડાશે. कि આવતા 100 કલાકમાં ગુજરાત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનમાં એક લિસ્ટ બનાવવામાં આવે અને એ લિસ્ટમાં જેટલા પણ અસામાજિક ગુંડા તત્વો છે, એ પછી શરીર સંબંધી ગુનાઓથી સંકળાયેલા હોય, પ્રોહિબિશન બુટલેગિંગ સાથે સંકળાયેલા હોય, જુગાર સાથે સંકળાયેલા હોય, મિલકત સંબંધી હોય, ખંડણી ગુરાવણી હોય, એ તમામ પ્રકારના અસામાજિક કૃત્ય કરનાર વ્યક્તિઓની યાદી દરેક પોલીસ સ્ટેશનમાં આવતા 100 કલાકમાં તૈયાર કરવા માટે સૂચના દરેકને આપવામાં આવી છે. 100 કલાકની અંદર આ લિસ્ટ તૈયાર થઈ ગયા પછી એ તમામ લોકો વિરુદ્ધમાં હોલ ઓફ ગવર્મેન્ટ એપ્રોચથી કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની પણ વ્યૂહરચના તૈયાર કરવામાં. તો સમગ્ર મુદ્દે વાત કરવા અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે. હરીન, આપની પાસેથી સમગ્ર વિગતો જોઈએ છે. અમદાવાદ જ નહીં પરંતુ રાજ્યમાં હવે ગુનાખોરી ખૂબ વધી ગઈ છે. તેને ડામવા માટે ડીજીપીએ કેટલાક આદેશો કરી દીધા છે. આગામી 100 કલાક હવે ખૂબ ભારે છે એ ગુનેગારો માટે કે જેઓની યાદી હવે પોલીસ તૈયાર કરશે. બિલકુલ, જે રીતે 2 દિવસ પહેલા વસ્ત્રાલમાં ઘટના સામે આવીને જાહેર રસ્તા ઉપર અસામાજિક તત્વોએ તલવાર સહિતના હથિયારો સાથે જે નિર્દોષ લોકો એટલે કે રાહદારીઓ પસાર થતા હતા તેને માર મારવામાં આવ્યો, તેના કાચ તોડવામાં આવ્યા. બસ આ ઘટના અને તેનો જે વિડીયો સામે આવ્યો ત્યારબાદ જાણે કે પોલીસ અને સરકાર છે તે સફાળી જાગી ગઈ હોય અને હવે આજે વસ્ત્રાલની જે ઘટનાના આરોપીઓ હતા તેમના ગેરકાયદેસર મકાનો ઉપર ડિમોલેશન તો કરવામાં આવ્યું, તેમને ત્યાં લઈ જઈ અને તેમને કાયદાના પાઠ પણ ભણાવવામાં આવ્યા. આટલું જ નહીં, બપોર બાદ ડીજીપી દ્વારા તમામ જે રેન્જ આઈજી, પોલીસ કમિશનર અને તમામ જે એસપી છે તેની સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવીને તેમને 100 કલાકનો સમય આપવામાં આવ્યો છે. 100 કલાકની અંદર જે તે શહેરો અને જે તે વિસ્તારો પોલીસ સ્ટેશન દ્વારા યાદી તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણેના અસામાજિક તત્વો એટલે કે કોઈ પણ ગુનામાં સંડોવાયેલા હશે, લોકોમાં ભય ફેલાવો, ખંડણી માંગવી, ખાણ ખનીજમાં ચોરી કરવી, આ તમામ જે આરોપીઓ છે, અસામાજિક તત્વો છે, તેમની એક યાદી તૈયાર કરવામાં આવશે અને તેમના ઉપર આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે આ આરોપીઓની બેંક એકાઉન્ટ પણ ચેક કરવામાં આવશે. આરોપીઓમાંથી જેના પણ ગેરકાયદેસર બાંધકામો હશે તે તાત્કાલિક ધોરણે તોડી પાડવામાં આવશે. આ જે બાંધકામો છે તેમાં ગેરકાયદેસર રીતે વીજ કનેક્શન લીધું હશે તો તેને પણ બંધ કરવામાં આવશે, એટલે કે તેમનો જે લાઇટ પુરવઠો છે તે બંધ કરી દેવામાં આવશે. ગેરકાયદેસર મકાન હશે તો તોડી પાડવામાં આવશે. આ ઉપરાંત જે પણ પેરોલ અથવા તો જામીન ઉપર જે પણ આરોપીઓ છે તેમણે જામીન દરમિયાન કોઈ પણ આ પ્રમાણેનું કૃત્ય કર્યું હશે, ગુનો કર્યો હશે તો તેમના જામીન રદ કરી તેમને ફરીથી જેલ હવાલે કરવામાં આવશે. એટલે કે તમામ પ્રકારની કાયદેસરની કાર્યવાહીઓ છે તે આવનારા 100 કલાક બાદ છે આ ગુનેગારો ઉપર કરવામાં આવશે. એટલું જ નહીં, ગંભીર પ્રકારના ગુનાઓ હશે તો તેના ઉપર ગુસ્સી ટોક અને પાસા જેવા હથિયારો પણ છે તે ઉગામવામાં આવશે. જે રીતે વસ્ત્રાલની ઘટના બની છે ત્યારબાદ પોલીસ અને સરકાર સફાળી જાગી છે અને હવે ગુજરાતમાં આ પ્રમાણે કોઈ પણ કૃત્ય ચલાવી નહીં લેવાય અને જે પણ અસામાજિક તત્વો હશે, જે પણ આ પ્રમાણેની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાયેલું હશે તેમના વિરુદ્ધ કડકમાં કાર્યવાહી કરવાની જે સૂચનાઓ છે તે પણ હવે પોલીસે આપી દીધી છે. મહત્વનું છે કે જે રીતે 2 દિવસ પહેલા અમદાવાદની ઘટના છે, ગૃહ રાજ્યમંત્રી સતત આ ઘટના ઉપર વોચ રાખી રહ્યા હતા. અત્યારે પણ અલગ અલગ જગ્યા ઉપર જે 6 આરોપીઓ છે તેમના ડિમોલેશન કરવામાં આવ્યા. તમામ ઉપર સીધી ગાંધીનગરથી નજર રાખવામાં આવી રહી હતી અને આનું જ કારણ છે કે આગામી દિવસોમાં આ જ પ્રમાણે સીધા ગૃહ રાજ્યમંત્રી અને ડીજીપીના વડપણ હેઠળ છે તમામ ગુનેગારો છે તેમને હવે કાયદાના બરોબરના પાઠ છે તે ભણવામાં આવશે, જેથી કરીને કોઈ નિર્દોષ લોકો છે તેનો ભોગ ન બની શકે. જી બિલકુલ હરીન, અગત્યની જાણકારી બદલ આભાર. તો રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં કેટલાક આદેશો કરી દેવામાં આવ્યા છે. 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર થશે.